વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે, એ પણ ડાકોરમાંથી, જ્યાં જલાલુદ્દીન ઉર્ફે ગોટુ પઠાણ બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાર્લર ચલાવે છે. તેને પીડિત મહિલા જ્યારે લઘુશંકા માટે ગઈ હતી ત્યારે તેને ફોટો પાડીને વાયરલ કરવાની ધમકી આપી નજીકના ગેસ્ટ હાઉસમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો અને ધમકી આપતો હતો કે જો આ વાતની જાણ કોઈને કરી તો તેના બાળક અને તેના પતિને જાનથી મારી નાખશે. આ વાતની જાણ જ્યારે પિયર પક્ષમાં થઈ ત્યારે પોલીસ કમ્પ્લેન કરી હતી અને પોલીસે આ નરાધમ શખ્સને પકડી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મારી કટલીની દુકાન છે. હું કટલીની દુકાનમાં વણનો ધંધો કરું છું. તો મારી સામે એક સોડા શરબતવાળો છે, તેનું ગુરુ તેમજ ગોટુ નામ છે. હું પાછળ સત્યનારાયણ લોજ આગળ શૌચ કરવા માટે જાઉં છું. એ વ્યક્તિ તે અચાનક જ આવી જઈ અને મને કહ્યું તું અહીં ઊભી રહે, મારે તારું કામ છે. મેં કહ્યું શું કામ છે? એણે મને કીધું કે જે શૌચ કરવા માટે જાઉં છું, મેં તારો ફોટો પાડ્યો હતો. એ ફોટો મને બતાવ્યો. એ ફોટો મારો શરીરનો પાછળનો ભાગ દેખાતો હતો. મેં કીધું આ ફોટો કાઢી નાખ. એને ના પાડી અને હું ગભરાઈ ગઈ. એટલે એણે મને કીધું કે હું જે કહું એ તું નહીં કરે તો આ ફોટો હું તારો વાયરલ કરી દઈશ. ત્યાર 2-4 દિવસ પછી એ વ્યક્તિએ તેની સામે બેસીને મને ફોટો ફરતો કરી દેવાની ધમકી આપી, છોકરા મારી નાખવાની ધમકી આપી, મારા ઘરવાળા મારી નાખવાની ધમકી આપી હતી. અને પછી મને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ મારી જાતે જબરદસ્તી કરી અને એના ગજામાંથી પાણીની બોટલ કાઢી અને એ પાણી મને પીવડાવ્યું અને શરીર સંભોગ કરી પછી રૂમાલથી મારા મોઢા પર નાખી અને બધું શરીર સાફ કરી એ રૂમાલ એના ગજામાં ગાલી અને લઈ ગયો. ડાકોર, બારડોલી. મેં કોઈને જણાય નહીં, કેમ કે હું ગભરાઈ ગઈ હતી. કેમ કે વારંવાર મારા છોકરાઓને મારી નાખવાની ધમકી આપતો હતો, મારા ઘરવાળાને મારી નાખવાની ધમકી આપતો હતો અને ફોટા વાયરલ કરી નાખવાની ધમકી આપતો હતો. બારડોલી મારા પિયર ગઈ હતી. ત્યાં પણ આ વ્યક્તિ અચાનક જ આવી ગયો.